4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે ઠાકોર સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું છે અને એ બંધારણ બનાવ્યા બાદ એ બંધારણનું અમલીકરણ અને અમલીકરણમાં એવો પણ ઉલ્લેખ હતો કે જે આ બંધારણનું ઉલ્લંઘન કરશે તેમને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવશે। એ ઠાકોર સમાજના બંધારણ બાદ તેમનો વિરોધ પણ થયો। ડીજે સાથે સંકળાયેલા વેપારીઓ તેમનો વિરોધ કર્યો, પરંતુ હવે એ ઠાકોર સમાજના બંધારણનો ઉલ્લંઘનનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં જાબડિયાની અંદર ઠાકોર સમાજના બંધારણના નિયમનું ઉલ્લંઘન થયું છે। સિંગર અને ગબ્બર ઠાકોરના કાકાના ઘરે એમના દીકરાના લગ્ન હતા અને લગ્નમાં ડીજે લઈને ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો અને વરઘોડો કાઢવાથી ઠાકોર સમાજના બંધારણની અંદર જે ઉલ્લેખ હતો કે કોઈ પણ લગ્ન પ્રસંગની અંદર ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, તેમનું હવે ઉલ્લંઘન થતાં ઠાકોર સમાજ એ રોષે ભરાયો છે અને આ ગબ્બર જે ઠાકોર છે સિંગર, તેમના વિરુદ્ધમાં પોસ્ટર પણ બહાર વાયરલ કરવામાં આવ્યું છે કે તેમનો બહિષ્કાર કરવામાં આવે છે અને તેને લઈને ઠાકોર સમાજના આગેવાનની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને સામે હવે સિંગર અમૃતજી ઠાકોરે પણ જવાબ આપ્યો છે। આજે આપણે તેની વાત કરવી છે કે ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન બાદ હવે કેમ એ મામલો ગરમાયો છે। ઉત્તર ગુજરાતના જાબડિયા ગામની અંદર સિંગર ગબ્બર ઠાકોર અને ભાઈ અર્જુન ઠાકોર સહિતના અનેક લોકો ત્યાં હાજર હતા અને એક લગ્ન પ્રસંગ હતો। એ લગ્ન પ્રસંગનો વરઘોડો કાઢવામાં આવ્યો અને વરઘોડામાં ડીજે પણ બોલાવવામાં આવ્યું ને ડીજેના તાલે સૌ નાચ્યા પણ ખરા અને તેને લઈને સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો। હવે બંને વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગઈકાલે એ રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના ભાઈની દીકરીના લગ્ન સમાજના બંધારણ પ્રમાણે એકદમ સાદાઈથી કર્યા અને આજનો વિડીયો જેમાં સિંગર ગબ્બર ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરીને એ લગ્ન પ્રસંગ જોરશોરથી કરી રહ્યા છે, ડીજે પણ વગાડી રહ્યા છે અને ગામમાં વરઘોડો પણ કાઢી રહ્યા છે। આ તમામ બાદ હવે અર્જુન ઠાકોર સહિત જે પણ સિંગર છે તે ત્યાં ઉપસ્થિત હતા। સમાજનું બંધારણ તોડતા ઠાકોર સમાજના આગેવાનો અને લોકોમાં ખૂબ રોષ જોવા મળ્યો છે। સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરવાની એક પોસ્ટર પણ વાયરલ થઈ રહી છે। ઠાકોર સમાજમાંથી કોઈ સપોર્ટ ન કરવો તેવી પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે। એટલે કે આ બંને લોકોને, આ પરિવારને જેમણે સમાજના બંધારણનો ભંગ કર્યો છે તે પરિવારને કોઈ પણ પ્રકારનો સમાજ સ્વીકારે નહીં, સમાજ કોઈ પણ પ્રકારની મદદ ના કરે એવી એક પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે। તેને લઈને જ ઠાકોર સમાજના આગેવાન શું કહી રહ્યા છે અને સામે સિંગર અર્જુન ઠાકોરે તેમને શું જવાબ આપ્યો છે, આવો બંને પ્રતિક્રિયા આપણે સાંભળીએ। મારે મિત્રોની વિનંતી એવી છે કે કેટલાક કલાકારો વિડીયો મૂકે છે અને કલાકારો વિડીયો મૂકીને એમ પણ કહે છે કે અમે ફલાણા ગામ ગાવા જઈ રહ્યા છે, તમે આવજો। મિત્રો સમજી જાજો, તમે કલાકારો છો, અમારે તમારી સાથે કોઈ વેર કે એવું કરવા વેર છે નહીં, તમે અમારા દુશ્મન નથી, પણ સમાજે જ્યારે બંધારણ કર્યું હોય ત્યારે તમારે એ બંધારણની સાથે રહેવું જોઈએ। તમારે ધંધા સાથે કોઈ પણ જે પણ હોય પણ તમારે એની સાથે રહેવું જોઈએ। જો તમે એની સાથે નહીં રહો તો પછી અમારે તમારી સામે વિરુદ્ધમાં આવવું પડે અને સમાજના વિકાસ માટે અમારે જે પણ કરવું પડે ને અમે કરશું। અમે ભુવાને જે કર્યું છે ને એ સમાજના વિકાસ માટે જ છે, અમારે તો કોઈ કશું, અમે તો ક્યારેય કશું કરતા નથી આ બધું, પણ સમાજ માટે કરીએ છીએ। તો પછી જો તમે સમાજને નુકસાન કરશો તો અમારે પણ પછી તમારી સામે આવવું પડે, તે સારી વાત નથી। તમે પણ અમારા ભાઈ હશો અને કોઈ પણ સમાજના હોય, કલાકારો કે બીજા હોય, આવા વિડીયો ના મૂકો। સમાજને જે બધીમાંથી કાઢવાની વાત કરીએ છીએ અને તેમાં તમે જો કોઈ સપોર્ટ નહીં, જે લોકો સપોર્ટ નહીં કરે એ લોકોને આવનારા સમયની અંદર અમે ચોક્કસ એનો જવાબ એમની ભાષામાં આપશું। નમસ્કાર બધાને, જય બાબારી, જય રામાધણી, જય સદારામ બાપા। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું। બધાને જય માતાજી, જય સદારામ બાપા।
પહેલી પ્રતિક્રિયા સાંભળીએ ઠાકોર સમાજના આગેવાન હતા. તેઓ કહી રહ્યા છે કે જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે બંધારણ તોડ્યું છે એમનો સમાજ બહિષ્કાર કરે, સમાજ કોઈ પણ પ્રકારની એમને મદદ ના કરે, કારણ કે સમાજનું બંધારણ જે પ્રકારે બન્યું હતું, જે પ્રકારના સમાજના બંધારણોમાં નિયમો દર્શાવવામાં આવ્યા હતા, એ નિયમ પ્રમાણે સમાજના સૌ લોકોએ એ પોતાનો પ્રસંગ ઉજવવાનો હોય છે. ગઈકાલે મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ આ જ રીતે સમાજના બંધારણનું પાલન કર્યું છે, પરંતુ આજે જ્યારે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે ત્યારે સમાજ તેમને ક્યારેય સ્વીકારશે નહીં એવી વાત એ ઠાકોર સમાજના આગેવાને કરી. તો સામે હવે સિંગર અર્જુન ઠાકોરે બંધારણના નિયમો અંગે એક વિડીયો વાયરલ કરીને ખુલાસો કર્યો. બંધારણના ફોટો સાથે અર્જુન ઠાકોરે વિડીયો બનાવ્યો, જેમાં 4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે જે 16 નિયમો બનાવવામાં આવ્યા હતા એમાંથી એક પણ નિયમનું ઉલ્લંઘન અમે નથી કર્યું એવી વાત અર્જુન ઠાકોરે કરી છે. અમારા વિરોધીઓ અમારી સામે વિડીયો બનાવી રહ્યા છે એવી વાત પણ કરી છે. એટલે હવે એ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું બંધારણનો જે મામલો હતો, બંધારણ બનાવ્યા બાદ અન્ય સમાજોએ પણ તેમાંથી પ્રેરણા લઈને બંધારણ બનાવ્યું હતું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એ બંધારણનું ઉલ્લંઘન અને ઉલ્લંઘન બાદ હવે તેમનો વિરોધ અને સમાજમાંથી બહિષ્કાર કરવાની જે વાત થઈ રહી છે એને લઈને હવે ઉત્તર ગુજરાતનું એ ઠાકોર સમાજનું બંધારણને લઈને મામલો ગરમાયો છે. જોવાનું રહેશે શું હકીકત ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને સમાજ બહિષ્કાર કરશે કે નહીં, અને આવનારા સમયમાં પણ ઠાકોર સમાજના બંધારણનો કોઈ પણ પ્રકારે જો કોઈ ઉલ્લંઘન કરશે તો પછી તેમની આ સાથે ઠાકોર સમાજના આગેવાનો કેવો કડક નિર્ણય લે છે તેની ઉપર સૌની નજર પણ રહેશે. અને સાથે સાથે જે પ્રકારે સ્વરૂપજી ઠાકોરે પોતાના ભાઈની દીકરીના લગ્ન કર્યા છે એ પણ સમાજ માટે એક પ્રેરણારૂપ છે. તો બીજી બાજુ આ કિસ્સો એ સમાજ માટે ખૂબ લાલબત્તી સમાન છે. બંને કિસ્સાઓ 2 દિવસમાં ઠાકોર સમાજના બંધારણને સ્પર્શે તેવા હતા. ઠાકોર સમાજે બંને કિસ્સાઓને લઈને પ્રતિક્રિયાઓ આપી, એકના વખાણ કર્યા છે તો એકને ઝાટકણી કાઢતા કહ્યું છે કે સમાજ બહિષ્કાર કરશે. જોવાનું રહેશે કે આવનારા સમયમાં સમાજના બંધારણમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, પરંતુ તમારો બાબતે શું માનવું છે કે સમાજે બનાવેલા બંધારણનો જો ઉલ્લંઘન થાય તો તેમનો બહિષ્કાર કરવો જોઈએ કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.